ઘણીવાર ફ્રેન્ડ્સ આપણી આજુબાજુ યા નિકટના સંબંધી કે ક્યાંક ને ક્યાંક એવું સાંભળીએ છીએ કે તમે એકલા જ સારા, આ બીજા બધા ખરાબ છે. તમે એકલા કહો છો એ સાચું છે ને બીજા બધા ખોટા છે. પરંતુ હા, ઘણીવાર એ એક વ્યક્તિ ખરેખર સાચો હોઈ શકે, ઘણીવાર એ વ્યક્તિ ખરેખર સારો હોય છે. હું તમને એક નાનકડી વાતથી સમજાવી શકું છું. રાત્રિના સમયે એક બસ તીર્થ સ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ છે. એમાં ઘણા બધા મુસાફરો તીર્થ સ્થળ પર જવા માટે મુસાફરી કરતા હોય છે. અચાનક બસ અધવચ્ચે પહોંચીને બંધ થઈ જાય છે. ઘણા બધા પ્રયત્નો કરવા છતાં બસ ચાલુ થતી નથી. ત્યારે એમાં જ સફર કરેલા એક વિદ્વાન પંડિત કહે છે, હું આ રસ્તેથી વારંવાર જાઉં છું. બસમાં કોઈક પાપી છે જેના કારણે બસ ચાલુ થતી નથી. મારી પાસે એક રસ્તો છે. આ સામે જે ઝાડ દેખાય છે એ ખૂબ જ પવિત્ર છે. આપણે વારાફરતી એ ઝાડને સ્પર્શ કરીને આવીએ, જે પાપી હશે ત્યાં જ બળીને ભસ્મ થઈ જશે. તેથી મુસાફરો સંમત થયા અને વારાફરતી એક પછી એક ઉતરીને ઝાડને સ્પર્શ કરીને આવે છે. ઓલમોસ્ટ બધા જ મુસાફરો સ્પર્શ કરીને પાછા બસમાં ગોઠવાઈ જાય છે. ફક્ત એક ગરીબ બાઈ હતી, એ બાકી હતી. લોકોને એ બાઈ પર નજર હતી. નક્કી આ જ પાપી છે જેના કારણે બસ સ્ટાર્ટ થતી નથી. દરેક વ્યક્તિ પોતાને નિર્દોષ અને પવિત્ર માનવા લાગે છે મનમાં અને મનમાં. એ બાઈને કહે છે, તમે ફટાફટ સ્પર્શ કરીને આવો એટલે આપણી બસ ચાલુ થઈ જાય. એ બાઈ છે એ પણ ડરતા ડરતા ઝાડ પાસે પહોંચે છે. જેવા ઝાડ પાસે એ બાઈ પહોંચે છે એવું જ બસમાં અચાનક આગ લાગે છે અને બસ એકદમ સળગી જાય છે. એમાં રહેલા બધા જ મુસાફરો પણ સળગીને બળીને મરી જાય છે. કહેવાનો મતલબ એટલો જ છે કે ઘણીવાર એ એક સાચી વ્યક્તિ કે સારી વ્યક્તિ પાસે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પૂરતા શબ્દ નથી એની પાસે હોતા, યોગ્ય શબ્દ નથી હોતા, કોઈ સાબિતી નથી હોતી, કોઈ પુરાવા નથી હોતા કે આ એને સાબિત કરવા માટેનો ડર હોય છે. એટલે ઘણીવાર એ એક વ્યક્તિ ખરેખર સાચો હોય છે, નિર્દોષ હોય છે. ફરી મળશું આપણે એક બીજા નવી વાત લઈ.